આને ધાર કટાવી પડશે. તારો બાપો મજૂરી કરે એમ તૂટી. તારો બાપ This video is created by Ahmedabad Blogger channel, strictly for entertainment purposes only. મગજ કામ નહીં કરું. જે હતું એની ઉપર હતું સરપંચ, બધું નારું આ લઈ ગયો. હું તને સવારે શું કહેતો હતો, પેપર જોઈને તમે કૂદતા હતા. હા, આમાં 3 ગણા થઈ ગયા, 10 ગણા થઈ ગયા. સરપંચ પેલું કહેવાય ને કે આપણી જોડે એટલું બધું સોનું પડ્યું હોય ને, લાલચ બુરી વસ્તુ. લાલચ ખબર ને જયારે થાય ને ત્યારે જ ખાવા પડે. હવે હું એવું કઉ છું તને, હા, એ લોકોને લઈ કઈ બાજુ ગયા તને ખબર છે? એ લોકોને મને તો બેહોશ કરી દીધો. તો મને ક્યાં ખબર હશે કે ક્યાં ગયા ક્યાં તો મેન રોડ બાજુ દોટકાઠી હેડ. એવું કરવું હા તો જવું તો પડશે ને તારે. છે ખરી, મને લાગતું નહીં આનું મને આવા વધારાની ચિંતા કર્યા કરતા હેડવાન કર. લે આ ફાજ હેડવાન કરો ને યાર તમે. અહીંયા જતું રહ્યું મગજ ને. હું તમે હેડો હેડો. આ એ બૂઠું થઈ ગયું હે. આને ધાર કટાવી પડશે. તારો બાપો મજૂરી કરે એમ તૂટી જો. હના 10 રૂપિયા માગા તું. આ લાકડા કાપ ખબર પડે છે તે 10 રૂપિયા આવે છે. શું કરવું તારે 10 રૂપિયા નું? હની વેફર એવું ના હોય. એમ જોન માં લાકડા ચીર ખબર પડે તે રીતે વેફર ના 10 રૂપિયા આવે. લે આ મજૂરી કર ખબર પડે. 10 રૂપિયા લેવા હે. ચીર આમ લાકડા ચીર. લે સરપંચ મારો પૈસા નહીં મળતો. એટલે આ શું તમે આ ઉડતું ભમરી ચાલ્યા? એ લાય લાકડો લાય. જા પેલા ઘેર બારીમાં પૈસા પડે, જા લઈને મેકર. શું થયું હવે કો? ચોરી થઈ ગઈ. એ નીચે મૂકી દો. બીક લાગે હવે તો. મૂકી દો મૂકી દો. અરે આ હથિયાર છે મારું. ચોરી થઈ યાર, કઈ કરો નહીં યાર તમે. યાર મગજ ખરાબ કરો છો યાર. શાંતિ રાખ. આ મારું ઘર હે, હું તને લઈ જાઉં. હે આપણો રોડ ઉપર જઈને વાત કરીએ. ઓય ના બૂમો પાડે. યાર ટેન્શન કેટલું હાલે. એટલે તો આવા ટેન્શન હરજો ફટાફટ. બસ લે આવો ચા લઈ જશો. એ ગામના છેડે લઈ જશો. શું યાર બેહી જો યાર. જે છે અરે ચોરી થઈ તને મજાકમાં લે યાર. સરપંચ છો તમે યાર. મને બહુ મારી છો યાર. સાચું કહું, હા મને તો દિલમાં એવો આનંદ થાય, પણ હવે શું કરું કહેવાતું નથી. એવું ના હોય. આનંદ ના રખાય ઘર ના કે એ આનંદ ના આવું કહેવાય. તું આવું ના હોય. શું થયું લે? ચોરી થઈ ગઈ લે. કેટલી વાર સમજાવું લે યાર. સમની ચોરી થઈ. આટલું તો મારા ઘેર સોનું નતું. મેં એટલી વાર જે સમજાવી દીધું તમને લોકોને. જો આમાં શું થયું, આ ભાઈ બપોરે હોશિયારી કરતા હતા, રોડ ઉપર બેહીને પેપર વાંચતા હતા. હોના ભાવ જોયો છે, તો એટલા ખુશ થઈ ગયા ને. બધી પબ્લિક જોઈ રહેલી, પણ એ ધ્યાન આલ્યું નહીં. જે પછી 30 તોલા હોનું હતું, ભાવ 1.5-2 લાખે પહોંચ્યો હોય. 1,35,000 ભાવ હતો, એટલે કેટલા બધા રૂપિયા થયા. અને ગઈડાનું હતું એટલે અનંત મફત આવેલું. હું એ વેચવા જતો હતો, મને તો પેલા પાછો વારો. તો પછી અને હા, અને ભાઈ વેચવા જા. આ ભાઈ હોશિયારી કરીને ગયા તો કે હવે હું કરવાનું એમ કોને યાર. એટલે શું થાય? ચોરી થઈ છે ને ઘેર. હવે શું કરો? હવે આમાં કશું થાય નહીં બકા. પોલીસ કેસ કરો. પોલીસ કેસ કરો. બીજો ના હોય કે તો ભૂલી જા. તાજો ચલો હું લઈ જા. 1.5-2 કિલો. ઓહો હો 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 હો. મને રસનો તું ના યાર આવું અરે મને દુઃખ થાય હે. દુઃખ નહીં, તને ખુશી થાય છે. એમ નહીં. હા સહકુણ આજો સરપંચ છે. તમારું ગયું તો તમારે પછી વેદના થાય એમ કરો. અમારા બાપ નથી એ હશે. આ સરપંચ હશે. હવે હું શું કઉ તને. હા હવે આમાં જાજો કશું થાય નહીં. બરાબર. એક કામ કરો, આપડે નાકા સુધી જઈએ, દેખાય તો ઠીક. અરે આ તો તારો કઈ પ્રશ્ન જવાબ છે. તું નાકા ઉપર તો તને ખબર નહીં એ લોકો ભાગ્યા એટલે જોયા નહીં. એ 3 જણા હતા ખરા એક્ટિવા પર ગમગમીને જતા હતા, પણ એવું થોડી હોય કે એ ચોર હોય યાર. તમે ખરા માણસ છો. પણ એને ગોતતો ખરો તું. એ લોકોને પૂછતાછ કરી તો ખબર પડે. ફરિયાદ લખાઈ દો ને સરપંચ. તમે સરપંચ ને કે તું મને હું કઈ સરપંચ ને કે સરપંચ આગેવાન ગામની જવાબદારી. ચોર આયા ચમના ગામમાં યાર. તમને પકડ્યા છે એના માટે. તમે જોયા હોય તાણે તમને પકડ્યા હોય ને. પણ તું સરપંચ ને નહીં કેતો તમારી જવાબદારી હોય યાર. હું ક્યાં ના પાડું, પણ
કે પણ હજુ એ ઉભો રહ્યો કે આ સરપંચ તમને પગે લાગુ કઈક કરો બાપા કરો. સરપંચ એની ફેક્ટરીએ ગયા હોય તો ગામમાં ધ્યાન રાખવા કોણ હોય? બધા માણસો પોતપોતાનું ધ્યાન રાખવાનું અરે હોય. પણ તમારે એમ નહીં તો શું કે હું આખો દાડો જમાદારી કરું રોડ ઉપર બેસીને? સરપંચ તમે બરાબર ગામમાં ચોર આયા અને આ ઘેર ચોરી કરીને ગયા તો એની જવાબદારી સરપંચ ની આવે કે વાની આવે લે એની જાતે આવે એને ખબર ના પડે કાકા ગામમાં ઢંઢેરો ના પીટીએ. એ વાત આખા ગામમાં ઢંઢેરો એને પીટ્યો છે. મેં પીટ્યો છે. એકચ્યુઅલી થયું તું શું આમ એકચ્યુઅલી શું થયું તું એ કોણ મને એકચ્યુઅલી કઈ એક બુઢો આવ્યો ઘર આગળ પડ્યો એટલે આને તો શું દયા દાકર ના ખાય હા. એટલે આ ભાઈ દયા કરવા ગયા. હા, હા. ભાઈને ઉભો કરીને પાણી પીવડાવ્યું એને ફોન કર્યો. હા જો મને ખબર પડી આ પેલી વાત ને એ ટકાયો એવું કરીને આવે છે એક ડોહો અને પછી એના ભત્રીજાને ફોન કરે દવા મંગાવો એટલે આ સાપામાં એર્યું આવેલું છે કે અત્યારે આ કિમિયો હેડે છે. તો આ ધ્યાન નહીં દેતો તો હું શું કરું? હવે બોલો હવે મારે મેં શું વચ્ચે કરવાનું? સાપામાં વચેલું તો ઘર દીઠ આવી રીતે દરેક સોસાયટીઓમાં આવી રીતે આ કિમિયો થાય છે. તો આનું શું કરવાનું? આનું કશું ના થાય લોકો ભૂલી જાય તારે ભૂલી જવાનું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દઈને જાઓ. મારે તો ફાંસી લટકવું પડશે. અરે મને બપોરે શું કે ખબર છે? હા. મારું ઘર નાનું પડશે ને મારું બાથરૂમ ભરાઈ જશે ને એટલા રૂપિયા આવશે. મને આંકડા બતાવતો તો 0 આ એટલે અલ્લાહ આ ઊંઘ ભરી કરીને જાય. લઈ ગયા. જય માતાજી. બરાબર હવે ભર પોલીસ સ્ટેશન જા ફરિયાદ કરાય બરોબર અને એફઆઈઆર લખાઈ દે કે ભાઈ આ રીતનું થયું છે એટલે પરિવાર કોઈ બીજા જોડે આવું ના થાય સરપંચ બીજા જોડે આવું ના થાય. એટલે પણ એ થઈ ગયું પણ આનું શું કરવાનું? આનું તો હવે એફઆઈઆર લખાવી પડે બીજું કઈ થાય નહીં પણ આપડે હવે એ તકેદારી રાખો. આપડા સીસીટીવી લગાવેલા છે કોઈ ને? આપડે નાકે જ છે ને મારા ઘરના નાકે જ છે. આપડે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો એટલે ગોતી લાવો. બરાબર? મને લાગે 3 જણા જશે પેલા એક્ટિવા આમ ઘમઘમીને આ એક ડોહો હતો. આ એ ડોહો વચ્ચે બેઠો તમને ખબર નહીં કઈ બાજુ ગયા? એ મેન રોડ ઉપર થી નીકળી ગયા મેન રોડ ઉપર નીકળી જાય પછી તમે શું કરો આપડે હાથમાં ના આવી એને વાત નથી 15-20 મિનિટ. બાકી હારું અંદર થી કહું દિલથી તો મને તો જબ્બર આનંદ આવે. એવું છે? વાહ ભાઈ વાહ, તને જબ્બર આનંદ આવે છે. આનંદ આવો નારું મારા લોચા વાગી ગયા જીવાના ફાફા પડ્યા ના પણ આનંદ આવો બોલો. હવે તું ટેન્શન ના લે હવનું હારા વાલા થ બધાને મળી જાય હવનું બધાને પણ માર તો હવે નવેસર થી ભરવાનો ટીપે સર્વ ભરાવાનો હવે. એ તો તારી હાથ પેઢીએ ભરી હોય તારા હાથ પેઢીએ ભરી આલવાનું. એમ શું ગભરાવાનું યાર? ના ઢંઢેરા પીટીએ આ રીતે આવું કરતો તું બપોર હું ગયો તારે અને એ તો કમાઈને આવી હતી ને એને બાપાએ આલ્યું હતું ને આપણે તો આલ્યું હતું. તો પછી બસ હા લે આપણે પોલીસ સ્ટેશન જઈએ. જય ફરિયાદ એટલે બહુ ટાઈમ થઈ ગયો છે. એટલે મારા 2 પાળેલા કૂતરાઓ દેખાતા નહીં. વહીવટ પાડ્યો હશે કે નહીં, શીખવાડ્યું એમ કર્યું હશે કે નહીં, હવે ખબર નહીં. હવે શું છે આવે એટલે ખબર. હવે કંઈક લઈને આવે તો સારું છે. એ આયા જો આયા શું કઈ ન્યૂઝ લાયા? હે લાયા તો દીવા બાકી ખાલી ખાલી લઈને જતા રહેજો. લઈને આવ્યો ને બહુ બધું એટલે દેખાતું તો છે નહીં. બતાવું શું લાયા તમે? છોકરાનો કંપાસ નહીં આખું ભરેલું છે સોનાથી. બીજી વખત કશું કરવું જ નહીં પડે કામ. આ તો આખી આપડી જિંદગી સેટ થઈ જશે આમાં. પણ આને અત્યારે નહીં વેચો ના પડે. આને મૂકી દો અંદર, આને અત્યારે દબાઈ નાખો બરાબર. થોડું આ માહોલ ઠંડો થાય ને પછી આપણે આને વેચવા કાઢશું બરાબર. ત્યાં સુધી આપણે એક કામ કરીએ, આ ગામ છોડીને જતા રહીએ, બીજી સિટી પકડીને બીજા બકરા હલાલ કરીએ. કારણ કે આ ધંધામાં મજા આવે એવી. આ ધંધામાં રૂપિયો મળશે આપણને, ગાડી બંગલા પ્રોપર્ટી બધું બનશે. બીજી જગ્યાએ જવાનું? હા બીજી જગ્યાએ જવાનું. હવે હું તમને લોકેશન આલું એ રીતે આપણે પહોંચી જઈએ બરાબર. અત્યારે તમે ફ્રેશ વેશ થઈ જાઓ, આ ગામ છોડીને નાઈ જઈએ. આ વસ્તુ આપણે મેલ તો આપણી જગ્યાએ દબાઈ કોઈને ખબર ના પડી જો. અત્યારે નહીં વેચવાની, ભાવ ડબલ આવે ને પછી વેચતો આને. એટલે બધાને એક બંગલો એક ગાડી થઈ જાય આપણે બરાબર. ત્યાંથી આપણે બીજો બકરો પછી જલસા કરવાના. આખી પેઢી શાંતિથી કમાઈ ખાવાનું બરાબર. જાઓ અત્યારે મૂકી દેડો બરાબર. ફટાફટ હું તમને લોકેશન મોકલું ને ડાયરેક્ટ કપડા લઈને તમે ત્યાં પહોંચી પડો બરાબર. પછી હું આવી જાઉં તો કોઈના કાનો કાન ખબર ના આવી જવો. ના પડે. હા બાકી કોઈના ભાગ નહીં મળે બરાબર. ચલો.